જાવે એ મારા શ્યામના આજ સપના રે વાયાવે મારા હરીના સપના એ વાયાવે સપના દિયે મારા સપના દિયે વાયા ગોકુળ ગામની એ ગોકુળ ગામડાની ગોરી ગોરી રાધિકા જોડતી દ્વારકા આવે ની ભાઈ ગોરી ગોરી દ્વારકા એ મન બગડામાં એ ભૂલી પડી એ મન બગડામાં ભૂલી પડી ત્યારે મારગ કોણ બતાવે એ બતાવે એ મારગ કોણ બતાવે મારા શ્યામને સપના રે વાયાવે મારા હરીના સપના એ દાસી હા ભાઈ સાહેબ બગીચામાં ફરીને મને બહુ થાક લાગ્યો હા એટલે હું આરામ કરું તારે મારો ચોકી વેરો ભરવાનો ભલે ભાઈ સાહેબ બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં કઈ વાંધો નહીં તમે આરામ કરો ભાઈ સાહેબ હું અહીંયા ચોકી તું ભરું સુઈ જતી નહીં નહીં સુઈ જાઓ સુઈ ગયા ભાઈ સાહેબ ભાઈ સાહેબ તો હુઈ ગયા ચાલ ને ભાઈ સાહેબ ની સાથે બગીચામાં ફરી ફરી અને આજ હમિયાનમાં થોડી ખીચડી વધારે ખવાઈ ગઈ હતી મને નીંદર આવે છે ભાઈ સાહેબ હુઈ ગયા છે ઈ જાગે ને એને પેલા જાગી જાય છે થોડી વાર હુઈ જાય હું જાઉં છું અત્યારે મહેલમાં તો હું પાછળ નોકલમાં આવું હમણાં. એટલે શેની વાત કરે તું તમે રાજમહેલમાં ગયો ને, હા હા રાજમહેલમાં હું ઓલી ટ્રેનમાં સમજુ. અરે એની વાત નથી કરતો હું તો? જાઉં છું રાણીવાસમાં તો હું દાસીવાસમાં થતો. એ બધું એક જ કહેવાય એક જ અને કહેવાય. તારે ત્યાં શું કામ છે તારે અહીંયા બહાર ઉભો રહેવાનું તો તમારી હાઈરે આવવા દીધું મને. અરે હું તો ભાભીને પગે લાગવા જાઉં તો છું હું દાસીમાં ને અહીંયા બહાર ઉભો રહે હાઈ ડેલીએ. અને અવાજ ન કરતો દેકારો નહીં કરું. નહીં અવાજ હમણાં હું કરી. આવું છું પાછો દેકારો કરી આવાજ નહીં કરું. અરે એ બધું એક જ કહેવાય હું સાનો મુનો નહીં ઉભો રહું. તો સાનો મુનો હું કોઈ દી ઉભો ન રહું. તો હું કરીશ હું દેકારો કર્યા કરું. પણ તારે દેખાડો કરીને કામ શું છે તો મને મજા આવે. બહાર કાઢી મેં કીધું ઠે કેરા કોટની બહાર બસ ચૂપ બિલકુલ ચૂપ હું બંધ નહીં રહું. આ ભલે ને આ ભલે કરી તો કાંઈ આહા ભાભી તો અત્યારે સુતા છે માટે ભાભીને જગાડવા નથી આવતીકાલે પાછો આવીશ અત્યારે આજે પાછો આવ્યો બાપુ ભાભીમાં સુતા હોય ને તો સગાડો ને. નહીં હા? નો જગાડાય હું થાય તો અરે સુતેલા ત્રણ વ્યક્તિને નો જગાડાય કરો કોને કોને બાપુ? એના પરિણામ હારા નો આવે ઈ ત્રણ વ્યક્તિ કોણ કોણ? એમ હા. અરે તને ખબર મને ખબર નથી હું તને અત્યારે. ખવડાવું. એ તો સુતો નો જગાડાય ઓલા સિંહને
અરે ગીરના જંગલની અંદર જ્યારે એક ડાલા મકો આવાજ આમ હોતો હોય ને એને કોઈ દી જગાડાય નહીં. એને શીખવાડાય જ નહીં. હે અને એને શીખવાડી- એના પરિણામ હારા ન આવે. અને બીજા અને બીજો એક કાળોતરો નાગ ના અસલ તારી જેવો હા એને કોઈ દી સંછેડાય નહીં. સંસેડાય નહીં. હે એને સંસેડે તો એના પરિણામ ન હારા આવે. અને ત્રીજી કયો હતી? ત્રીજું એક આવી સતી નાર હુતી હોય હા એને કોઈ દી જગાડાય નહીં. એના અંજામ બહુ બુરા આવે. ઉભો રે ક્યાં દાસ? કદાચ હા હા ઈ સતી નાગને આપણે જગાડીએ હા. અંજામ તો માઠા આવે હા તો મારી ઘરે ઈ જ છે. એટલે આ ઉભા રહ્યો એમ કે તું હા ઉભા રહ્યો. તું ઉભો રહ્યો દાસ. ઉભા રહ્યો. હું જોતો આવું. ઉભો રે હાય તું હું જોવા દાસ? હું જોતો આવું. સતી શકપતિ. અરે ભલા માણા સતી છે કે ભઠ્ઠી છે એને સતી નો કહેવાય. તો અરે એને તો શંખણી કહેવાય. સંખડી કહેવાય. સતી કોને કહેવાય? કોને કહેવાય? એના પારખાનો લેવાના હોય. આમ જોઈ લે. જોઈ લ્યો. હે જોઈ લે. કાંઈ ઘટે નહીં. આપો આ ખબર પડી જાય હે કે આ સતી જ છે. ભાભીમાં હોતા છે હા હા જગાડવા નથી. સતી જગાડવા. આપણે કાલે પાછા આવશું. હાલો 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 બાપુ હાલો. દાસી એ દાસી મારી કોઈ ગઈ લાગે છે. લે અરે ભાઈ સાહેબ તમે જાગી ગયા. પણ તું હોઈ ગઈ હતી તને અહીંયા ચોકી ફેરો ભરવાનું કીધું. ભાઈ સાહેબ હું આખી રાત ને આખો દિવસ ચોકી ફેરો ભરું જ છું. હજી ખાલી આડી પડી હતી જો. આ રાજમહેલમાં અહીંયા બેડીએ કોણ આવ્યું દાસી? આ કંકુવરના પગલા કોણ આપ્યું? અરે ભાઈ સાહેબ હમી હાની ચોકી ફેરો હું ભરું છું. એ મારા જ પગલા હોય ને બીજા કોના હોય? એ તારા નથી સપર પગી હમી હાઈના પગલા મારા. ઈ કોણ બોલ્યો? આ પગલા તારા નથી. તું તપાસ કર અહીંયા કોણ આવ્યું. ભાઈ સાહેબ આમ તો જો હા દાસી અમે બે અશ્વા હાલ્યા જાય છે. અને અશ્વા કોના ખબર છે? તમારા દિયર ઓઢાજા બાપુના છે. ઓહો દાસી મારા દિયર ઓઢા જા મારા દિયર ઓઢાજા 18 ગિલાસ સરકરીને આવી ગયા અને મારી મેડી આવ્યા તે મને જગાડી પણ નહીં ભાઈ દાસી. સાહેબ હું પણ હોતી મને નથી ઓહો ખબર. દાસી જ્યારે હું ભરણીને આવી ને ઓઢા જામને મેં એક જ વાર જોયા છે. પછી ઓઢા જામને મેં જોયા ને ઓહો આજે મારું મનડું બહુ મૂંઝાઈ ગયા છે. કેવું મૂંઝાય છે ભાઈ સાહેબ? એ મારું એ મનડું રે મૂંઝાણું અરે કાંટો વાગ્યો એ મારું મનડું રે મૂંઝાણું. એ કાંટો વાગ્યો, કાંટો વાગ્યો. અડધી રાત થઈ નિદર નથી આવતી રાત થઈ નિદર નથી આવતી એ મને ઓઢે સપનામાં આવે હા. એ મને ઓઢે સપનામાં આવે એ કાંટો વાગ્યો એ કાંટો વાગ્યો, કાંટો વાગ્યો. દાસી હા. તારે આજ મારા વતી તારે મારું એક કામ કરવાનું કેવું નહીં ભાઈ સાહેબ? એક ને બે કરી. તારે અત્યારે ઓઢા બાપુ પાસે જવાનું અત્યારે? હા હું નહીં જાઉં. કેમ? મને બીક લાગે. રાહડાને વધી જશે ને બધા. એ કે બીક લાગે બીક લાગે. તારે ન્યા જઈને મારા વતી તારે ખોટું બોલવાનું શું કહેવાનું? કે મારા મોટા મહારાજ ગયા છે સિંહના શિકારે. તારા બાપુ સિંહના શિકારે ગયા ને હા. મારા મોટા મહારાજ ગયા છે સિંહના શિકારે અને તમારા ભાભીને બહુ પેટમાં દુખે છે. જો તમારે મોઢું જોવું હોય ને તો તાત્કાલિક તમે હાલો. પણ ભાઈ સાહેબ હું અત્યારે નહીં જાઉં. મને બીક લાગે. અરે પણ જો તું જાશ ને હા. તું માંગીશ તને ઇનામ આપીશ. સાચું? હા ચેન આપશો? ચેન આવો હાર આપીશ લેડી ફેશન નો ડ્રેસ સોનાનો ચેન. હે ભાઈ સાહેબ તો હું અત્યારે જાઉં છું. હે? હમણાં ગઈ અને હમણાં જ પાછી આવી છું. પણ તમે ઇનામ નો ભૂલતા.
તું ઓટા ધામને લઈને આવજે લઈને આવું તો હું તને ઇનામ આપીશ ઇનામ તૈયાર જ રાખજો અને ઓટા ધામના તો મને સપના આવે દાસી ઈ તો કહું કેવા સપના આવે છે એવું તો એ જોવ મારા ચાંદલિયાની વાટ રે ઓ અરે ચાંદલિયો આવતો નથી એ હતો જોવ ચાંદલિયાની વાટ રે એ ચાંદલિયો આવતો નથી એ કોઈ કહું ખાના માના આવશે જરૂર રે આવશે ને જરૂર આવશે કોઈ કઈ સાના માના આવશે જરૂર રે એ તો ઓઠો આવે ને આનંદ થાય રે હો એ તો ઓઠો આવે ને આનંદ થાય રે ઓ ચાંદલિયો આવતો નથી આવશો ભાઈ એ બાવરી હું તો બની ગઈ રે બાવરી હું તો બની ગઈ રે કાના તારી મોરલી મે રણ થઈ કાનુડા તારી મોરલી મે રણ થઈ વન રાવણની કુંગદલી માં એ ચાલી લઈને મઈ એ હું તો ચાલી લઈને મઈ એ મૃગનો લાગો મને એ હામો મળી ગયો એ એની જોતા શરમાઈ ગઈ રે કાના તારી મોરલી રે રણ થઈ કાલા તારી મોરલી રે